રાજકોટના જ પ્રતિનિધિ શ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ સાંસદ श्रीमान विजयभाई, मंच पर विराजमान सब कमिटीना चेयरमेनों, सब काउंसिलर मित्रों, सब आगेवानों, सरकारना अधिकारीश्रीओ अने वाला नागरिक भाईओ अने बहनों, अहींया राजकोट ने जे एवोर्ड मळ्या एना माटे मेयर श्री, कमिश्नर श्री, पोलीस कमिश्नर श्री ए बधानुं सन्मान थयुं। मित्रों, पण खरेखर आ सन्मानना हकदार कोई होय तो ए राजकोटना नागरिको छे। जे वक्ते दिल्ली में आ देश में कया शहर में महिलाओं सौथी वधारे सुरक्षित छे, एवोर्ड में जયારે राजकोटना नामनी जाहेरात थई त्यारे सौथी वधारे तालीओनो गड़गड़ाट राजकोटना सन्मान में थयो हतो। मित्र, महिलाओनी सलामती एमां सरकारनी जेटली भूमिका छे एना करता पण अनेक गणी वधारे समाजना संस्कारोनी भूमिका छे। अने एक प्रकारे नारी सुरक्षानो श्रेष्ठ एवोर्ड ए एवोर्ड राजकोट नगरनी संस्कारिताने फाळे जाय छे अने एटला माटे हूँ राजकोटने अभिनंदन आपું છું। समग्र देश स्वामी विवेकानंद जी ने 150મી जयंती उजवी रह्यो होय अने स्वामी विवेकानंदे समग्र दुनियानी अंदर नारी माटेनो हिंदुस्ताननो दृष्टिकोण कयो छे, नारीनु गौरवगान कर्युं होय एवे वखते विवेकानंद जी नी 150મી जयंती वरना वर्षे राजकोट नारी सुरक्षानो एवोर्ड लई आवे, सलामतीनो एवोर्ड लई आवे ए सोनामां सुगंध भળી रही है। मित्रों, एक तरफ दिल्ली सहित देशना अनेक भागोमांथी हૈયું કંપી જાય એવા સમાચારો આવતા રહેતા હોય છે। વિશ્વ જ્યારે આજે महिला दिवस मनावी रह्यो छे त्यारे क्यारेक ज्यारे दर्दनाक घटनाओं विषे माहिती मळे हૈયું कंपी जतुं होय छे, असह्य वेदना थती होय छे। मानव जीवनना मूल्योनुं केवुं धोबाण थई रह्युं छे कि जेना कारणे माता बहनों सम्मान एक प्रश्न चिन्ह बनी गयो होय। समग्र विश्व जયારે महिला दिवस मनावतो हो त्यारे एक भारतीय तरीके सदियों जूनी संस्कृतिना वारसदार तरीके एक समाज तरीके अपनी जवाबदारी है माताओं बहनों गौरव थाय। आ सरकार के पहली सरकार, आ पक्ष के पहलो पक्ष आ मुद्दे
હું એ વિવાદને પસંદ કરતો નથી. આ સમગ્ર માનવ જાત માટે કલંકરૂપ બાબતો છે અને તેથી વિવેકાનંદજીના 150 વર્ષ ઉજવાઈ રહ્યા હોય ત્યારે માનવીય મૂલ્યોનું જતન કેમ થાય, સંસ્કાર સંવર્ધન કેમ થાય, સંસ્કાર સંક્રમણ કેમ થાય, એ દાયિત્વને નિભાવવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ છે. ભાઈઓ બહેનો, મેં ભૂતકાળમાં પણ કહ્યું છે કે રાજકોટ ખૂબ તેજ ગતિથી વિકાસ પામી રહેલું શહેર છે. એક જમાનો હતો રાજકોટ સૌરાષ્ટ્રની એક નાનકડી નગરપાલિકા. આજે રાજકોટ હિન્દુસ્તાનના ગણમાન્ય શહેરો પૈકીનું એક શહેર બની ગયું છે. એની જાહો જલાલી ઉત્તરોત્તર વધતી રહે, એનો વ્યવસ્થાઓનો વિકાસ થતો જાય, એનું સમાજ જીવન સુચારુ રૂપે ચાલે, આધુનિકમાં આધુનિક સેવાઓનો લાભ રાજકોટના નાગરિકોને મળે, ગુજરાતના સૌ નાગરિકોને મળે, એ નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આ વખતનું ગુજરાત સરકારનું બજેટ આપે જોયું હશે. આપણા રાજ્યમાં ક્યારેય ભૂતકાળમાં શહેરી વિકાસ માટે ગાંધીનગરની તિજોરીમાંથી કાણી પાઈ મળતી નહોતી. જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા પોતે જે કંઈ ભેગું કરે એમાંથી એમને ચલાવવું પડતું હતું અને મોટા ભાગના પૈસા પગારમાં જાય. એના કારણે શહેરોમાં વ્યવસ્થાઓ વિકસતી નહોતી. મિત્રો, આ બાબતને આપણે ગંભીરતાથી લીધી અને 2007માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના લઈને આપણે આગળ વધ્યા. 7,000 કરોડ રૂપિયાનો પેકેજ સાથે ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને આર્થિક મદદ કરીને સામાન્ય માનવીની સુખાકારીની વ્યવસ્થાનો વિકાસ કર્યો. મિત્રો, 1960 થી ગુજરાતનો જન્મ થયો. 1960 થી 2005 45 વર્ષમાં રાજકોટને ગાંધીનગરથી જેટલા લાખ રૂપિયા મળ્યા છે ને, એના કરતા વધારે એટલા કરોડ રૂપિયા પહોંચાડવાનું કામ ગાંધીનગર રાજકોટને કર્યું છે. 500 કરોડ રૂપિયા, સરેરાશ 500 કરોડ રૂપિયા જેવી માતબર રકમ રાજકોટના વિકાસ માટે ગાંધીનગર તરફથી ઉમેરવામાં આવી છે. અને આ લાભ ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ બધાને મળી રહ્યો છે. કારણ ગુજરાત હવે 40-42% લોકો આજે પણ શહેરોમાં વસતા થયા છે અને રાજ્યના 50% નાગરિકો આજે શહેરો પર નિર્ભર થતા થયા છે. જો આ કૂદકે ને ભૂસકે શહેરીકરણ થઈ રહ્યું હોય ત્યારે વ્યવસ્થાઓ વિકસાવવી આવશ્યક હોય છે અને તેથી રાજ્યે વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. સામાન્ય રીતે નગર એટલે નળ, ગટર ને રસ્તા. ભાઈઓ બહેનો, રાજકોટે એ બધી જ બાબતોમાં ખૂબ સમજદારીપૂર્વક વિકાસને વેગ આપ્યો છે. આ વખતે વરસાદની કમીને કારણે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની કસોટી થઈ છે. સરોવરો સૂકા પડ્યા છે, ડેમ સૂકા પડ્યા છે.
અને તેમ છતાંય ગુજરાત સરકારે પાણી પહોંચાડવા માટેનું એક ભગીરથ અભિયાન ઉપાડ્યું છે. 10,000 કરોડની સૌની યોજના આખા કચ્છ કાઠિયાવાડને લીલુંછમ કરનારી છે. મિત્રો, એવી એક મોટી ક્રાંતિ આવવાની છે. આ સૌની યોજનાને કારણે આજે જેમ દૂધની ડેરીની બાબતમાં ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, અમૂલ, મહેસાણા અથવા બનાસકાંઠાનો જે કાર ચાલે છે, મિત્રો, અહીંયા લીલોતરી આવતાની સાથે કચ્છ અને કાઠિયાવાડ પણ ડેરી ઉદ્યોગ, દૂધના ઉત્પાદનની અંદર કૂદકે ને ભૂસકે આગળ વધવાનું છે. એના ગરીબના ગરીબ ગામડાના માનવીને રોજીરોટીમાં ઉમેરો થવાનો છે. અને એના માટે સુયોજિત આયોજન સાથે આ રાજ્ય આગળ વધી રહ્યું છે. ભાઈઓ બહેનો, હમણાં ભારત સરકારનો એક સર્વે આવ્યો. ભારત સરકારનો સર્વે એમ કહે છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેકારો ક્યાંય હોય, બેરોજગાર ક્યાંય હોય, તો એ રાજ્યનું નામ ગુજરાત છે. મિત્રો, નવજવાનોને આટલી બધી રોજીરોટી મળી કેવી રીતે? જો વિકાસને આપણે નવી ઊંચાઈઓ પર ન લઈ જઈ શક્યા હોત, એ જ ચીલા ચાલુ લડણ આપણે ચલાવી હોત, ક્રાંતિકારી પરિવર્તનો ન કર્યા હોત, તો આપણે આજે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ન કરી શક્યા હોત. આપ પણ મિત્રો હિન્દુસ્તાનના કોઈ ખૂણે જતા હો અને દેશનો કોઈ નાગરિકને ખબર પડે કે તમે ગુજરાતના છો, તમે અનુભવ કરતા હો છો કે એનો તમારા પ્રત્યે જોવાનો અહોભાવ બદલાઈ જાય છે. એક ગુજરાતી હોવાના નાતે ગૌરવ થાય. શેના કારણે? વિકાસના કારણે. કમનસીબે હિન્દુસ્તાનમાં આઝાદીના આટલા બધા વર્ષો થયા, તેમ છતાંય વિકાસનો વિચાર ન થયો. માત્ર ટુકડાઓ ફેંકીને રાજકીય રોટલા શેકવા, વોટ પડાવી લેવા, એ જ કારનામાં ચાલ્યા હતા. આપણે વિકાસને પ્રાથમિકતા આપીને એ આખા વિકૃત વાતાવરણને ખતમ કરી નાખ્યું છે. અને જ્યારે સામાન્ય માનવીને પણ ભરોસો પડે છે કે ચલો ભાઈ, ત્યાં સુધી વિકાસ પહોંચ્યો છે, આવતીકાલ મારા ઘર સુધી પણ પહોંચશે, એને ભરોસો પડે છે. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતાનો મિજાજ વિકાસનો મિજાજ બની ચૂક્યો છે. પ્રગતિનો મંત્ર એ ગુજરાતની જનતાનો મંત્ર બની ગયો છે. અને ગુજરાતની જનતાએ વિકાસના આડે આવનારા બધા જ પરિબળોને જળ મૂળથી ઉખાડીને ફેંકી નાખ્યા છે. પણ તેમ છતાંય માત્ર રાજકીય સ્વાર્થ વૃત્તિ લઈને ચાલનારા લોકો હજુ પણ ગુજરાતની જનતા જનાર્દનનો ચુકાદો માથે ચડાવવા તૈયાર નથી. એમનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે. અને એના કારણે હજુ પણ ચૂંટણી પૂર્વેનો જે ગાલી ગલોચ હતો, જે અભદ્ર ભાષા હતી, કમનસીબે ગુજરાતના જાહેર જીવનને ન શોભે એવી ભાષા ચૂંટણી પરિણામો પછી પણ વપરાય, ત્યારે કલ્પના કરી શકીએ છીએ કે નિરાશા અને હતાશાનું કેવું ભયંકર મોજું વિકાસ વિરોધીઓના ઉપર ફરી વળ્યું હશે. આ દેશ વિકાસની આડે આવનારા કોઈ પણ પરિબળોને ન સ્વીકારી શકવાનો છે, ન સહન કરવાનો છે. લોકો આખી દુનિયા જોતા થયા છે, સમજતા થયા છે. હરેકના મનમાં સપના ઉભા થયા છે. દરેકની આકાંક્ષા ઉભી થઈ છે. અને એની જે ઉમ્મીદો છે, જે અરમાનો છે, એ અરમાનોને પૂર્ણ કરવાની સમયની તાતી જરૂરિયાત છે. ભાઈઓ બહેનો,
ભૂતકાળમાં દિલ્હી સરકારનું બજેટ આવે, મહિનાઓ સુધી ડિબેટ ચાલે, અનેક પ્રકારના લોકો અનેક વિષયોની ચર્ચાઓ કરતા હોય, છાપાઓ ભરેલા પડ્યા હોય, પણ કમનસીબે દિલ્હીમાં અત્યારે એવી સરકાર છે કે બજેટના બીજા દિવસ પછી કોઈ બજેટનું નામો નિશાન લેવા તૈયાર નથી. આ કેટલું નકામું બજેટ દિલ્હીની સરકારે આપ્યું છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પ્રજાની આશા આકાંક્ષાઓને કોઈ સંબંધ જ નહીં. દેશના યુવાનોને શું જોઈએ, દેશની મહિલાઓને શું જોઈએ, કાંઈ લેવા દેવા નહીં. અને ભાઈઓ બહેનો, આજે તમે બધે જ જોતા હશો કે ગુજરાતના વિકાસ ઉપર લગાતાર ચર્ચાઓ ચાલે છે. જેમને ગુજરાત ગમે છે એ ગુજરાતની વાહવાહીની વાતો કરે છે. જેમને ગુજરાત ગમતું નથી, જેમના પૂર્વગ્રહોનો ભંડાર પડેલો છે, એ શું કરે છે, કેવા એટલે વિવાદોના વિષયોની માત્રા જોઈને મને આશ્ચર્ય થાય છે. મેં હમણાં એક ક્યાંક ડિબેટ જોઈ, બધા પંડિતો ભેગા થઈને વિશ્લેષણ કરતા હતા. કોઈએ કહ્યું ભાઈ ગુજરાતે વીજળી જુઓ 24 કલાક વીજળી પહોંચાડે છે, તો પેલા શું કહ્યું, એ બધું તો બરાબર, પણ ફલાણા જિલ્લાના ફલાણા ગામનું ફલાણું ટ્રાન્સફોર્મર બંધ હતું એનું શું, બોલો આવી જા. એને આખા ગુજરાતના વિકાસમાંથી બાલની પણ ખાલ ઉધેડીને પાણીમાંથી પોળા કાઢીને ગુજરાતના વિકાસને ઝાંખપ લગાડવાનું એક નવું અભિયાન આરંભાયું છે. પણ મને વિશ્વાસ છે મિત્રો, ગુજરાતની એટલી તો સફળતા છે કે જે લોકો ગઈકાલ સુધી વિકાસની વાતનો સ્વીકાર નહોતા કરતા, એમને આજે વિકાસની વાતનો ડંકાની ચોટ પર સ્વીકાર કરવા મજબૂર કર્યા છે. અને આજે પાણીમાંથી પોળા કાઢતા હશે તો અમે એમાંથી પણ સારું કેમ થાય એના માટેનો વિચાર કરીશું. પણ અમારી વિકાસ યાત્રાને, ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અમારી મથામણને ક્યારે અમે બ્રેક લાગવા દેવાના નથી. એક મનમાં જીત છે, એક સંકલ્પ છે કે મારા ગુજરાતને વિશ્વના સમૃદ્ધ દેશોની ઊંચાઈઓ પર લાવીને મૂકવું છે મિત્રો. અને એના માટે તપસ્યા યજ્ઞ આદર્યો છે, એના માટે આ પુરુષાર્થ આદર્યો છે મિત્રો. કમનસીબે દિલ્હી સરકાર રૂકાવટો નાખવાની બાબતમાં કોઈ મોકો નથી જતા કરતા. હમણાં વિજયભાઈએ વર્ણન કર્યું ને, કેટલું બધું નુકસાન થઈ રહ્યું. તમે જુઓ સરદાર સરોવર ડેમ, એના ઉપર ખાલી દરવાજા નાખવાના છે, દરવાજા તૈયાર પડ્યા છે, કોઈ કારણ નથી એને રોકવાનું, કોઈ કારણ નથી. લગાતાર દરવાજા નાખવા માટે આપણે દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યા છીએ, પરમિશન નથી. દરવાજા આપણે નાખવાના છે, પૈસા આપણે ખર્ચવાના છીએ, પરમિશન નથી આપતા. હમણાં હું પ્રધાનમંત્રીને મળવા ગયો હતો ચૂંટણી જીત્યા પછી. મને થયું ચાલો મોં બતાવી આવીએ, તો હું મળવા ગયો હતો. મેં આ બધા વિષયો મૂક્યા. આ જ વાત મેં એમને 4 વર્ષ પહેલા પણ મૂકી હતી, 3 વર્ષ પહેલા પણ મૂકી હતી, 2 વર્ષ પહેલા પણ મૂકી હતી, ને આ વખતે પણ મૂકી. તો મને પ્રધાનમંત્રીજી શું કહે, અચ્છા મોદીજી ये काम अभी भी बाकी है. બોલો હવે શું કરવાનું? દેશના પ્રધાનમંત્રીને કઈ થાકી ગયા કે ભાઈ મારા સરદાર સરોવરને પાણી દરિયામાં જઈ રહ્યું છે, અમને આ ગેટ નાખવા દો, અમારે દૂર સુદૂર પાણીના પ્રવાહને તેજ કરવો છે, પાણી પહોંચાડવું છે. પણ કોણ જાણે કેમ દિલ્હીના પેટનું પાણી નથી હાલતું. ભાઈઓ બહેનો, અવરોધો ગમે તેટલા આવે, અડચણો ગમે તેટલી આવે, ગુજરાતે વિકાસનો રસ્તો અપનાવી લીધો છે. અને મને વિશ્વાસ છે મિત્રો, આ વિકાસની યાત્રામાં ક્યારેય રૂકાવટ નહીં આવવા દઈએ. કદાચ મહેનત વધારે પડશે, કદાચ સમયમાં થોડી ગડબડ થશે,
પણ વિકાસની યાત્રાને બધા જ અવરોધો પાર કરીને આગળ ધપાવી છે એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને વિવેકાનંદજીની 150મી જયંતિ નિમિત્તે રાજકોટના ચરણે વિવેકાનંદજીના નામ સાથેનો ટ્રાયેંગલ બ્રિજ આજે અર્પણ થઈ રહ્યો છે. ફરી એકવાર રાજકોટના સૌ કરતા ધરતા મિત્રોને, રાજકોટ વાસીઓને હૃદયપૂર્વક અનેક અનેક અભિનંદન. જય જય ગરવી ગુજરાત.